સર નમસ્તે. હા નમસ્તે નમસ્તે. એક્ઝામનું ફોર્મ ફિલઅપ કરવું છે, ઇંગ્લિશ મેજર. આગલા વર્ષ માટે? અરે એના માટે તો હજી ટાઈમ છે, અત્યારથી ના ભરી શકાય. સર આગલા વર્ષ માટે નહીં, આ જ એકેડેમિક વર્ષ માટે. નેક્સ્ટ યર આવજો, જોઈ લઈશું. સર ફોર્મ ભરવાની તારીખ જતી રહી છે, હું એ જાણું છું, પણ જે મોડા આવે છે એની પાસે પેનલ્ટી લઈને ફોર્મ ભરાવો છો ને? કયું ને ફોર્મ નહીં મળે, તમને નથી સમજાતો? જાઓ. સર એ હું મારું મગજ ના ખા, જાય અહીંથી. તમારા જેવા લોકો ભણવા જ કેમ આવે છે? સિન્સિયર સ્ટુડન્ટ હોય તો ધ્યાન રાખે. તારી જેમ ટાઈમ પાસ કરવા ના આવે અહીંયા. સર એવું ના બોલશો. ટાઈમપાસ કરવાવાળા ક્યારેય ડબલ ડિગ્રી ના કરે. પર્સનલ પ્રોબ્લેમ્સ હતા એટલે જ હું સમયસર ફોર્મ ના ભરી શકી, બસ. હા ખબર છે. લેટ થાય એટલે પછી આવા બધા બહાના કાઢવાના. સર પ્લીઝ ગમે તેમ બકવાસ ના કરો. શું હું બકવાસ કરું છું એમ? હે અરે એકવાર ના પાડી તો ચૂપચાપ જતા રહેવાનું. તમારી પર્સનલ લાઈફને ધ્યાનમાં રાખીને મારી એક્ઝામ સેટ કરવાની. એ સિક્યોરિટી, એને બહાર કાઢો. આવી જાય છે મારું દિમાગ ખાવા ક્યાંકથી. આ શું છે યાર? ઈ તારા પપ્પા મિનિસ્ટર છે, એ આખી કોલેજ તારી છે, એ અહીં તારું રાજ ચાલે છે. આ કોલેજના બધા લોકો તને જોઈને થરથર ધ્રુજવા લાગે ને તું છે કે ઓલી ગીતા પાસે જઈને માર ખાઈને આવી ગયો તું ને હજી એટલું ઓછું હોય એમાં કોઈ જવાબ ના આપ્યો તે. યાર વિજય, તે તો એની ઇજ્જત બચાવી હતી ને, તો પણ એને તને લાફો માર્યો. મતલબ કેટલી અભિમાની છે. છોડી દે વિજય, એની પાછળ જવાનું છોડી દે. એ તારા લાયક જ નથી યાર. હા વિજય, તારું લેવલ જો. તું આટલો મોટો માણસ થઈને એક સામાન્ય છોકરી સામે નમી ગયો. જો તારી ઈચ્છા હોય તો તારી પાછળ છોકરીઓની લાઈન લાગી જશે. ઈ વિજય, એ હજુ એ સમય છે ભાઈ. અત્યારે જઈને આપણે ઓલી ગીતાને એક પાઠ ભણાવીને આવીએ. એક થપ્પડના બદલામાં તું એને 10 મારજે. શું થઈ ગયું છે તમને લોકોને? એવું તો એ ગીતાએ શું કર્યું કે તમે આટલું બધું બોલો છો? એકચ્યુઅલી શું થયું છે એ તો એને પણ ખબર નથી. મેં એની સાથે મિસબિહેવ કર્યું છે એવું લાગ્યું એને. એણે જેવું અનુભવ્યું એવું જ એણે રિએક્ટ કર્યું, બસ. મતલબ એણે લાફો માર્યો તો તને ગુસ્સો ના આવ્યો? ના, યા તો હું બોલી રહ્યો છે વિજય. ગુસ્સો તો નથી આવ્યો, થોડું ખરાબ લાગ્યું છે. બટ મારવાના બાને એનો હાથ તો મારા ગાલને અડ્યો, એની જ ખુશી છે. જોઈ લીધું ને? ગામવાળાની નજરમાં તારી શાન એક રાજા જેવી છે, પણ પત્નીની નજરમાં તું કઈ જ નથી. ત્રણ એકા ત્રણ, 3 દુ 6, 3 તરી 9. આની આગળ તો ચલ અહીંયાથી. આટલું જલ્દી? તારું કામ પતી ગયું? તારા આટલા અમથા કામ માટે આપણે છેક અહીંયા આવ્યા. અરે તારું આ ફોર્મ આપણે ત્યાં ના ભરી શકાય? ઇરિટેટ ના કરીશ, ચલ અહીંયાથી. તું આ રીતે શાંત કેમ છે? શું થયું? મારી સાથે ગમે તે થાય, તને શું? શું થયું પૂછી રહ્યો છું, સમજમાં નથી આવતું? જે પૂછી એનો જવાબ આપ, ફાલતુ બકવાસ ના કરીશ. શું બકવાસ કરી રહી છું હું? તારા કારણે મારી લાઈફ તો બગડી જ છે. એટલીસ્ટ ભણીને એ પીડા ઓછી કરવાનું વિચાર્યું તો એ કામ પણ ના થયું. એક વર્ષ મારું બરબાદ થઈ ગયું છે. આટલું બકબક કેમ કરી રહી છે? ત્યાં અંદર શું થયું? કોઈએ તને કંઈ કહ્યું કે શું? હા, જ્યારે મુશ્કેલી આવે છે ને તો દરેક બાજુથી આવે. જ્યારે નસીબ ખરાબ હોય ને ત્યારે દોડું પણ સાપ જેવું લાગે. ખબર નહીં શું થઈ રહ્યું છે.
બધાની વાતો સાંભળવી પડે છે. જ્યાં જઈએ ત્યાં અપમાન થઈ રહ્યું છે. મેં તને પૂછ્યું કે તને કોઈએ કંઈ કહ્યું છે? હા, કહ્યું. ભણવા વાળાએ દરેક બાબતનું ધ્યાન રાખવું જોઈએ એવું કહ્યું. હું ટાઈમપાસ માટે ભણું છું એવું પણ કહ્યું. હું તો વિદ્યાને ભગવાન માનું છું અને મને કહે છે કે હું ટાઈમપાસ માટે ભણું છું. કોણ છે? કોણ છે? જાણીને તું શું કરીશ? હા, રામ, હાથ છોડ. તારો આ ગુસ્સો ગામમાં બતાવજે, અહીંયા નહીં. શિવરામને વિષ્ણુની જેમ ધીરજ રાખતા પણ આવડે છે, નરસિંહની જેમ ક્રોધ કરતા પણ. ચાલ મારી સાથે.